હિંમતનગરમાં ગરમીનો પ્રકોપ એટલો વધ્યો કે કલેક્ટર કચેરી આગળનો માર્ગ જ પીકળી ગયો હતો। રસ્તા પરનું ડામર ઓગળી જતા લોકોના જૂતામાં ચોંટવાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી, જેને કારણે કલેક્ટર કચેરી, જિલ્લા કોર્ટ, એસડીએમ અને મામલતદાર કચેરીમાં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિકોમાં રોષનો માહોલ છે। તાજેતરમાં બનાવવામાં આવેલો માર્ગ હલકી ગુણવત્તાનો હોવાથી ભારે ગરમી સહન કરી શક્યો નથી। મહત્વપૂર્ણ સરકારી કચેરીઓને જોડતો માર્ગ જ ખરાબ હાલતમાં દેખાતા તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે। આજ રોજ 15 દિવસ પહેલા આ રોડ જ્યારે બનેલો છે, બહુમાળીનો મેઇન રોડ કહેવાય છે। માન્ય કલેક્ટર શ્રી ડીડીઓ અહીંયાથી અવર જવર દિવસમાં 3 થી 4 ટાઈમ કરે છે, તો શું કલેક્ટરને આ વસ્તુ દેખાતી નહીં હોય? નગરપાલિકાના શાસક પક્ષ અને ચીફ ઓફિસરને કહેવા માગું છું, જો તમે બનાવો તો સારું બનાવો અને પ્રજાલક્ષી કામ કરો, એવી હું ભાવના રાખું છું। મારું નામ અબ્દુલ કાદિર ડોઈ।